આજના લેક્ચરમાં આપણે ખૂબ મોટા અંતરોના માપન માટેની એક રીત એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને ત્યારબાદ અવકાશીય પદાર્થોના સાઈઝનું માપન કરવાનું હોય, એમના વ્યાસની જાણકારી મેળવવી હોય એના માટેની એક રીત કોણીય વ્યાસની રીત, આનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો, આપણે કોઈ પણ પદાર્થનું માપન કરવું હોય, એની લંબાઈ પહોળાઈ વિશે માહિતી મેળવવી હોય અથવા કોઈ બે પદાર્થો કોઈ બે જગ્યાઓ વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે સ્કેલથી અથવા તો કોઈ મેજર ટેપની મદદથી એનું માપન છે કરી શકતા હોઈએ. પણ આ વસ્તુ સૂક્ષ્મ પ્રકારના અંતરો અથવા ખૂબ નાના અંતરો હોય ત્યાં સુધી શક્ય છે. ઉદાહરણ તરીકે આપણને કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય એની લંબાઈ માપવાની કે ભાઈ આ ગ્રાઉન્ડની જે લંબાઈ છે એક છેડથી બીજા છેડે સુધીનું અંતર કેટલું છે, તો એના માપન માટે તમે મેજર ટેપની મદદથી એ આખું માપન છે કરી શકો. પિચની લંબાઈ માપવાની હોય તો એ બધી વસ્તુનું માપન આપણે કોઈ સાધનની મદદથી છે કરી શકતા હોઈએ. તો એ જે લંબાઈનું માપન કરવાની રીત છે એને આપણે પ્રત્યક્ષ રીત કહીશું. ડાયરેક્ટ તમે એને માપી શકો છો, પણ અમુક અંતરો એવા છે કે જેમાં આપણે ડાયરેક્ટ એનું માપન ન કરી શકીએ. બરાબર? તો એ જે રીત હોય છે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે ભાઈ સૂર્યથી ચંદ્ર છે કેટલો દૂર છે, તો એના માટે ક્યારે આપણે એ પ્રકારે પદ્ધતિનો ઉપયોગ ન કરી શકીએ કે ભાઈ એક વ્યક્તિ છે પૃથ્વી ઉપર મેજર ટેપ પર છેડો પકડીને ઊભો રહે, બીજો જે છે એ છેડો લઈને ચંદ્ર સુધી જાય, ત્યાં જઈને કે ભાઈ એટલા કિલોમીટર છે. બરાબર? તો આ થોડી હાસ્યાસ્પદ વાત છે. તો એમાં આપણે આવા મેજર ટેપ કે કોઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી નથી શકતા. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે અથવા પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર છે, ટૂંકમાં એવું કહી શકાય કે અવકાશી પદાર્થો જે બધા છે એકબીજાથી ખૂબ મોટા ખૂબ દૂરના અંતરે આવેલા હોય, તો એમના વચ્ચેનું જે અંતર છે એ માપવા માટે આપણે કોઈ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકતા નથી. કોઈ સાધન વડે એને આપણે માપતા નથી, મતલબ આપણે ત્યાં જઈ નથી શકતા. તો આવા સમયે આપણે જે રીતનો ઉપયોગ કરીએ છીએ એ રીતનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પેરેલેક્સ મેથડ. આ રીત છે એ પરોક્ષ રીત છે. પરોક્ષ રીત એ અર્થમાં કે આપણે જે તે અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવાનું છે તો એ સામેના કોઈ પદાર્થ ઉપર આપણે જવાના નથી, પણ આપણે પૃથ્વી પરથી જ પૃથ્વી અને એ અવકાશીય પદાર્થ વચ્ચેનું અંતર છે આપણે એક અલગ પ્રકારની રીતથી માપવાનું છે, માટે આને પરોક્ષ રીત કહે છે. સૌથી પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં જે શબ્દ આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ, તો એનો અર્થ આપણે સમજીએ કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું. આ વસ્તુ તમે બધા જ લોકોએ નાનપણમાં આપણે આ બધી જે કે રમતો કરેલી હોય એમાં આ વસ્તુનો તમે સૌ કોઈ અનુભવ તો કર્યો જ હશે. હું તમને એ વસ્તુ ઉદાહરણ આપીને સમજાવું કે ધારો કે અહીંયા બોર્ડ પર હું એક ટપકું કરું છું. આ ટપકાને હું મારા આ માર્કર વડે હું એનું નિશાન લઉં. તમે લોકો પણ વિડીયોમાં તમે તમારી પેન અથવા આંગળીથી આનું નિશાન છે તમે લ્યો, મારી સાથે સાથે આ પ્રક્રિયા તમે કરતા જશો. આપણે આપણી કોઈ એક આંખ જમણી કે ડાબી કોઈ પણ એક આંખ બંધ કરીને એક જ આંખથી આપણે આ ટપકાનું જે છે નિશાન લેવાનું છે. બરાબર? આપણે કંઈક આ પ્રકારે કરીશું કે આ જે પેન છે એનું ઢાંકણું અથવા તમારી પાસે જે કે પેન અથવા તમારી આંગળીનું જે ટેરવું છે એ બરાબર આ ટપકા પર આવે એ પ્રકારે આપણે આનું નિશાન લઈએ. બરાબર છે? તો કંઈક આ પ્રકારે આપણે જોઈએ કે ભાઈ એક આંખ બંધ કરીને કરજો મિત્રો, પાછું ખાસ તમને કહી દઉં. તો એક આંખ બંધ કરીને જ્યારે આપણે આ ટપકાનું નિશાન લઈએ, બરાબર પરફેક્ટ નિશાન આવી જાય એટલે હવે મિત્રો આપણે આપણી જે આંખ બંધ છે એને ખોલવાની છે, જે આંખ ખુલ્લી છે એને બંધ કરી દેવાની છે, પણ આપણો હાથ ત્યાંથી હલાવવાનો નથી. અને જ્યારે તમે એ આંખ બંધ કરશો, જે તમારી આંખ ખુલ્લી હતી બરાબર એને તમે બંધ કરશો, બંધ કરીને આંખ ખોલી નાખશો. આ વસ્તુનો આપણે કીધું. તો આવા સમયે શું થાય છે મિત્રો કે આપણે જે નિશાન લીધું છે એ ફેરવાય છે. બરાબર? તમે પણ અત્યારે વિડીયોમાં કરી શકો છો આ વસ્તુ કે તમે આ આંગળી વડે તમે કોઈ પણ એક વસ્તુનું નિશાન લો અને એક આંખ બંધ કરીને આપણે નિશાન લઈશું. એ નિશાન આવી જાય પછી જે આંખ બંધ છે એને આપણે ખોલી દઈએ અને જે ખુલ્લી છે એને બંધ કરી દેશો એટલે તમને સ્વાભાવિક એવું જોવા મળશે કે તમારું નિશાન છે ફરે છે. બરાબર? તમે એ ટ્રાય કરી શકો છો. આ રીતે આંખ બંધ કરીને આમ જોશો તમે તમારું નિશાન ફરતું હોય. તો આ જે વસ્તુ બને છે એને કહેવાય છે દ્રષ્ટિ
ભેદ, બરાબર. આવા સમયે આપણી જે બે આંખ છે એમની અવલોકન દિશાઓ વચ્ચે કંઈક ખૂણો બનતો હોય છે, એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આવું નામ આપી શકીએ. આપણી બંને આંખ વચ્ચેનું જે અંતર છે એને આપણે પાયા તરીકે લઈશું. આ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આ રીત શીખવાની છે. આ રીતની અંદર શું હોય છે મિત્રો, આપણે કોઈ પણ બે અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર, ખૂબ મોટા અંતરનું જ્યારે માપન કરવાનું હોય ત્યારે ખાસ આ રીતનો ઉપયોગ થતો હોય છે. તો પૃથ્વીથી અન્ય કોઈ ગ્રહ સુધીનું અંતર માપવું હોય તો એ બહુ મોટું હોય છે, તો ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. તો એ રીતમાં શું કરવામાં આવે છે, તો આપણે અહીંયા આકૃતિ પણ હું દોરીશ અને સાથે અમુક થોડા અમુક મુદ્દાઓનું લખાણ છે પણ હું કરતો રહીશ. સૌપ્રથમ આકૃતિની જો વાત કરીએ તો આ રીતની અંદર શું કરીશું આપણે, આ ધારો કે આ આપણી પૃથ્વી છે અને પૃથ્વીથી અમુક અંતરે દૂર કોઈ એક અવકાશીય પદાર્થ આવેલો છે. એ અવકાશીય પદાર્થને હું એક આ રીતે બતાવું. ધારો કે આ એક અવકાશીય પદાર્થ છે. હવે તમારી પાસે જે કંઈ મટીરીયલ કે પુસ્તક છે એના અંદર અલગ અલગ સિમ્બોલનો ઉપયોગ કરેલો હોય છે. જો હું એમ કહેતો હોઉં કે આ પદાર્થ છે એ કોઈ ગ્રહ છે, તો ગ્રહને આપણે ઇંગ્લિશમાં પ્લેનેટ કહીએ તો એનો P સિમ્બોલ આપણે આપતા હોઈએ. અમુક પાઠ્યપુસ્તક કે મટીરીયલની અંદર ક્યારેક આને S વડે બતાવેલું છે, તો એ જસ્ટ સિમ્બોલ છે, એનાથી કોઈ આપણા ટોપિકને ફરક નથી પડવાનો. હવે આ રીતની અંદર શું કરવામાં આવે છે કે પૃથ્વી પરના વ્યાસાંત બિંદુઓ, પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ, આ શબ્દો પર ધ્યાન આપજો. વ્યાસ એટલે શું એ તમને ખ્યાલ હશે, વર્તુળની મોટામાં મોટી જીવા એને આપણે વ્યાસ કહીએ, કેન્દ્રમાંથી પસાર થતી હોય, બરાબર. તો એ વ્યાસના અંતે આવેલા બિંદુઓ, અથવા એવું કહી શકાય કે પૃથ્વી પરના બરાબર સામે આવેલા કોઈ બે સ્થળો, તો એ બે સ્થળોને આપણે અહીં બતાવીએ. ધારો કે એક બિંદુ અહીંયા લઈએ આપણે, એને હું નામ આપું A, અને અહીંયા કોઈ બિંદુ લઈએ એને નામ આપીએ આપણે B. તો આ બંને સ્થળોને જોડતી રેખા એટલે પૃથ્વીનો વ્યાસ થઈ જશે, અને આ બંને બિંદુઓ છે એ પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ કહેવાય. આ બંને જગ્યાએથી પૃથ્વી પરના વ્યાસાંત બિંદુએ આવેલા આ બે સ્થળ છે, ત્યાં આગળથી આપણે જે ગ્રહ સુધી કે જે અવકાશીય પદાર્થ સુધીનું અંતર માપવાનું છે એનું અવલોકન કરવાનું છે. અને એ અવલોકન એક જ સમયે એક સાથે આ બંને સ્થળોએથી કરવાનું છે. એ અવલોકન આપણે સામાન્ય નરી આંખે નથી કરતા હોઈએ. એના માટે આપણે જે કઈ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ હોય છે, જે બધી તમે અવકાશીય વસ્તુઓ છે એને તમે થોડું વધારે ઝૂમ કરીને જોઈ શકો એવા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આ અવલોકન છે કરવામાં આવતું હોય છે. તો આપણે શું કરીશું કે પૃથ્વી પરના વ્યાસાંત બિંદુએ આવેલા બે સ્થળોએથી આ ગ્રહને આપણે પ્લેનેટ એટલે P નામ આપી દઈએ. તો ગ્રહ P નું અવલોકન કરવામાં આવે છે. સાથે સાથે આપણે મુદ્દો પણ અહીંયા લખી દઈએ કે પૃથ્વી પરના વ્યાસાંત બિંદુઓએ આવેલા સ્થળોએથી એક જ સમયે ગ્રહ P નું અવલોકન કરવામાં આવે છે. હવે આપણે જ્યારે અવલોકન કરીએ, ધારો કે આ એક પોઈન્ટ આગળથી આપણે આ ગ્રહ P નું અવલોકન કરીએ તો એ કંઈક આ પ્રકારે આપણી અવલોકન દિશા થશે. આપણે કંઈક આ રીતે જોતા હશું ત્યાં. તો આ થશે અવલોકન દિશા A P.
P। ત્યારબાદ આ સ્થળેથી જ્યારે અવલોકન કરીએ તો એની અવલોકન દિશા કંઈક આ રીતે મળશે। ધારો કે એક ગ્રહ છે તો આ બીજા સ્થળેથી અવલોકન દિશા મળશે। તો આ બંને અવલોકન દિશાઓ જે છે એમની વચ્ચે બનતો ખૂણો જે છે આ આપણે આને સમતલ કોણ પણ કહી શકીએ, બરાબર? એ થીટાની નોંધ કરવામાં આવે છે। તો આપણે અહીંયા લખીએ કે બંને અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને दृष्टि स्थान भेद कोण કહે છે। તો આ જે ખૂણો બને એ થીટા નો આપણે અહીંયા નોંધ કરીશું। હવે તમે જુઓ કે આપણે જે સમતલ કોણની વ્યાખ્યા ભણ્યા હતા ત્યાં પણ કંઈક આ પ્રકારની જ વાત હતી। અહીંયા તમે જોવા જાવ કે આ AB ને તમે ચાપ ગણી શકો। અહીંયા તમે જોશો કે આ AB છે એ તો સીધી રેખા છે, પણ એને તમે કોઈ બહુ જ મોટા વર્તુળનો એક સૂક્ષ્મ ભાગ ગણી શકો, કારણ કે આ પૃથ્વીનો વ્યાસ ની સાપેક્ષે આ જે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે ખૂબ મોટું હોય છે। તો આ ત્રિજ્યા ખૂબ વધારે હશે। અહીંયા આકૃતિ બનાવવા માટે મેં થોડું નાનું બતાવ્યું છે। તો આ ત્રિજ્યાનું અંતર ખૂબ વધારે હશે, માટે આપણે આ સીધું ભલે અંતર પણ આપણે આને વર્તુળનો ચાપ છે ગણી શકીએ। તો અહીંયા તમે જોવા જાવ કે આ AB એ ચાપ થશે, આ જે અંતર છે એ ત્રિજ્યા થશે અને આ ખૂણો છે એ આપણા માટે સમતલ કોણ થશે। હવે ધારો કે આ જે અંતર છે એને હું કહી દઉં, અંતરને આપણે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહીએ તો એના પરથી d વડે બતાવી દઈએ કે આ જે અંતર છે એને આપણે d કહીએ, બરાબર? તો આ અંતર કઈ રીતે મેળવી શકાશે? સમતલ કોણની વ્યાખ્યાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। તો અહીંયા લખીએ, ધારો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D છે। તો સમતલ કોણની વ્યાખ્યા પરથી સમતલ કોણની વ્યાખ્યા પરથી સમતલ કોણની વ્યાખ્યા છે ચાપ ભાગ્યા ત્રિજ્યા। તો અહીંયા આગળ ખૂણો જે છે એ થીટા છે બરાબર ચાપ, તો ચાપ AB ભાગ્યા ત્રિજ્યા એટલે આ અંતર થશે D। હવે અહીંયા AB ચાપ જે છે એ શું છે? તો એને તમે જોવા જાવ તો કે એ પૃથ્વીનો વ્યાસ છે। પૃથ્વીના વ્યાસ માટે આપણે ઇંગ્લિશ શબ્દ છે ડાયામીટર અને સામે ડિસ્ટન્સ માટે પણ d વાપર્યો છે। એક કામ કરીએ, આપણે આને સ્મોલ d વડે બતાવી દઈએ। સ્મોલ d એ પૃથ્વીનો વ્યાસ છે, કેપિટલ D એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે। તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ કે તેથી થીટા બરાબર વ્યાસ AB એટલે આપણે અહીંયા કીધું છે સ્મોલ d અપોન કેપિટલ D। તમે કોઈ બીજો સિમ્બોલનો પણ ઉપયોગ કરી શકો। હવે આ રીતનો આપણો મેઇન હેતુ શું છે? તો કે અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવું। તો એ જે અંતર છે એને આપણે કરતા બનાવીએ। અહીંયા અંતર છે કેપિટલ D છે, તો કેપિટલ D ને જ્યારે કરતા બનાવીશું એટલે d બરાબર સ્મોલ d ભાગ્યા થીટા આ પ્રકારનું સૂત્ર મળશે। અહીંયા આ સ્મોલ d એ પૃથ્વીનો વ્યાસ છે અને થીટા એ એક ગ્રહની જે અવલોકન દિશાઓ છે એમની વચ્ચે બનતો ખૂણો છે। ખાસ યાદ રાખીશું, પૃથ્વીનો વ્યાસ અને આ જે છે એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અથવા આપણે એવું કહીએ સમતલ કોણ અથવા તો બે અવલોકન દિશાઓ વચ્ચે બનતો ખૂણો। તો આ સૂત્રની મદદથી આપણે પૃથ્વી અને અન્ય કોઈ ગ્રહ કે કોઈ અવકાશી પદાર્થ વચ્ચેનું અંતર છે માપી શકીએ। તો અહીંયા આગળ મેઇન વસ્તુ જે છે એ
અંતરકોણની વ્યાખ્યા છે એનો આપણે અહીંયા કોઈ કર્યો છે, આ સૂત્ર કઈ રીતે લખ્યું છે એ તો તમને ખ્યાલ આવવો જોઈએ. બીજી એક ખાસ વાત કે જ્યારે આ રીત આધારિત પ્રશ્નો તમારે દાખલાઓ જ્યારે ગણવાના આવશે ત્યારે આ થીટાનું મૂલ્ય તમને ડિગ્રીમાં આપેલું હશે, તો મિનિટમાં આપેલું હશે કે સેકન્ડમાં આપેલું હશે. યાદ રાખવાનું કે થીટાનું મૂલ્ય હંમેશા રેડિયનમાં જ લેવાનું. એટલે જ્યારે પણ આપણે આ પ્રકારના દાખલાની ગણતરી કરીશું ત્યારે જે થીટા આપેલો હોય એને સૌપ્રથમ રેડિયનમાં કન્વર્ટ કરવાનું ભૂલશું નહીં. બરાબર? તો આ રીતની મદદથી આપણે ખૂબ મોટા અંતરોનું માપન કરી શકીએ. આ થઈ ગઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અને ત્યારબાદ આના જેવી જ એક બીજી રીત છે જેને આપણે કહીએ છીએ કોણીય વ્યાસની રીત. તો એ શું છે એનો આપણે વાત કરીએ. જોઈએ અહીંયા કોણીય વ્યાસની રીત જે છે એના અંદર આપણે અવકાશીય પદાર્થોના કદનું માપન કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા તો આપણે અહીંયા લખીએ કોણીય વ્યાસની રીત. સૌપ્રથમ તો આનો ઉપયોગ શું છે એ જો લખીએ. જેમ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ શું, આવો પ્રશ્ન પૂછાય ત્યાં આપણે લખીશું ખૂબ મોટા અંતરોના માપન કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. અહીંયા આગળ આપણે લખીશું કે અવકાશીય પદાર્થોના કદ કે વ્યાસ નું માપન કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિની અંદર શું કરીશું મિત્રો આપણે કે ધારો કે ફરી વખત એવું કહીએ કે ભાઈ આ જે છે એ પૃથ્વી છે અને પૃથ્વી પરથી જ આપણે સામે કોઈ અવકાશીય પદાર્થ હોય એના સાઈઝ વિશે આપણે માહિતી મેળવી છે કે એનો વ્યાસ કેટલો છે, એની ત્રિજ્યા કેટલી છે. તો ધારો કે હું એવું કહું કે અહીંયા જે અવકાશીય પદાર્થ છે એ કંઈક આ પ્રકારનો છે. બરાબર? એ કોઈ પણ અવકાશીય પદાર્થ હોય, એ ચંદ્ર હોઈ શકે, અન્ય કોઈ ગ્રહ હોઈ શકે, મંગળ, શુક્ર, બુધ. તો આ જે અવકાશીય પદાર્થ છે એનો વ્યાસ કેટલો છે આ આપણે માપવું હોય તો એના માટે શું કરીશું તો કે પહેલા તો હું એનો વ્યાસ બતાવી દઉં. આ જે અંતર છે આને આપણે એનો વ્યાસ કહીશું. આ જે બિંદુઓ છે એને નામ આપી દઉં હું P અને Q. તો આ PQ એ જે તે અવકાશીય પદાર્થનો વ્યાસ થશે. હવે એનું માપન કરવા માટે આપણે શું કરીશું તો કે પૃથ્વી પરના કોઈ એક જ સ્થળેથી દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં આપણે શું કરતા હતા કે પૃથ્વીના વ્યાસાંક બિંદુએ બરાબર સામે આવેલા બે બિંદુઓ હોય, બે જે સ્થળો હોય ત્યાં આગળથી આપણે એ અવકાશીય પદાર્થનું અવલોકન કરતા હતા અને અવલોકન દિશા વચ્ચેનો ખૂણો માપતા હતા. અહીંયા આગળ પણ આપણે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો જ માપવાનો છે, પણ ફરક માત્ર એટલો છે કે ત્યાં બે અલગ અલગ સ્થળોએથી અવલોકન કર્યું હતું. અહીંયા આપણે કોઈ એક જ સ્થળેથી અવલોકન કરવાનું છે. તો પૃથ્વી પરના કોઈ સ્થળેથી આ જે કઈ અવકાશીય પદાર્થના વ્યાસાંત બિંદુઓનું આપણે અવલોકન કરીએ. ધારો કે અહીંયા ક્યાંક આપણે પૃથ્વી પર છીએ અને અહીંયાથી આ બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવામાં આવે છે. તો આ બે અવલોકન દિશાઓ થશે. એમની વચ્ચે બનતો જે ખૂણો છે સામાન્ય રીતે એ જોડો તો આ પણ સમતલ કોણ જ છે, પણ આ ખૂણાને હું એક અલગ સંજ્ઞા આલ્ફા વડે બતાવીશ જેથી બંને રીતમાં આપણને ખ્યાલ આવે કઈ રીતનો આ પ્રશ્ન પૂછાયેલો છે. આ જે આલ્ફા છે એને આપણે કોણીય વ્યાસ કહીએ છીએ. આલ્ફા છે એને જે તે ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. બરાબર? શું કર્યું આપણે અહીંયા સૌપ્રથમ તો પૃથ્વી પરના
પૃથ્વીથી પહેલા તો કેટલા અંતર છે, આ જે અંતર છે એને આપણે પૃથ્વી અને એ ગ્રહ વચ્ચેનું અવકાશી પદાર્થ વચ્ચેનું અંતર કહીએ. આ જે અંતર છે એને ધારો કે હું કહી દઉં કેપિટલ ડી. બરાબર. પછી આ જે અવકાશી પદાર્થનો વ્યાસ છે તો આ અંતર છે એ PQ, એને આપણે કોઈ અલગ સંજ્ઞામાંથી બતાવીએ. ધારો કે એને હું કહી દઉં B. બરાબર, કોઈ પણ તમે સિમ્બોલ વાપરી શકો. તો અહીંયાથી લખીએ કે પૃથ્વીથી કેપિટલ D અંતરે આવેલા સ્મોલ b વ્યાસ ધરાવતા અવકાશીય પદાર્થ ના વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવામાં આવે છે. બરાબર. પૃથ્વી પરથી પૃથ્વીના કોઈ એક સ્થળેથી આપણે જે તે અવકાશી પદાર્થનો વ્યાસ માપવો છે એના વ્યાસાંત બિંદુઓનું આપણે અહીંયાથી અવલોકન કરીશું. અને આ જે અવલોકન દિશાઓ વચ્ચેનો જે ખૂણો બને છે, બંને અવલોકન દિશાઓ વચ્ચે બનતા ખૂણાને કોણીય વ્યાસ કહે છે. બરાબર. ફરી વખત અહીંયા આગળ પણ આપણે સમતલ કોણની વ્યાખ્યાનો જ ઉપયોગ કરવાનો છે. તો સમતલ કોણ ની વ્યાખ્યા પરથી સમતલ કોણની વ્યાખ્યા છે આપણે ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા આપણે સમતલ કોણ છે એ આલ્ફા છે, એના બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે તમે જુઓ કે આ ખૂણો છે તો એની સામે ચાપ જે છે એ આ ગ્રહનો અથવા તો જે તે અવકાશી પદાર્થનો વ્યાસ એ આપણા માટે ચાપ થશે. તો અહીંયા લખીએ એ અંતરને આપણે કીધું છે b છેદમાં ત્રિજ્યા. તો આ જે અંતર છે એ ત્રિજ્યા કહીશું આપણે એને, એટલે કે પૃથ્વી અને એ જે તે અવકાશી પદાર્થ છે એમની વચ્ચેનું અંતર. તો અહીંયા લખીશું આપણે કેપિટલ D. હવે કોણીય વ્યાસની રીતનો ઉપયોગ શું? ફરી વખત યાદ કરો મિત્રો કે અવકાશીય પદાર્થોના કદ કે વ્યાસના માપન માટે આ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે જે વસ્તુ માપવાની છે એને સૂત્રનો કરતા બનાવીએ. તો જે અવકાશી પદાર્થનું આપણે અહીંયા અવલોકન કર્યું છે એનો વ્યાસ છે સ્મોલ b. તો એ સ્મોલ b ને કરતા બનાવીએ તો આના બરાબર થશે આલ્ફા ઇન્ટુ કેપિટલ D. તો આ આપણને સૂત્ર મળશે. અહીંયા આ સ્મોલ b એ શું છે? જે તે અવકાશીય પદાર્થ કે જે ગ્રહ હશે અથવા અન્ય કોઈ પદાર્થ, બરાબર, અવકાશીય પદાર્થ નો વ્યાસ આલ્ફા જે છે એને આપણે કહીશું ગ્રહનો કોણીય વ્યાસ. અને આ જે છે કેપિટલ D એ છે પૃથ્વી અને એ ગ્રહ અથવા તો અવકાશીય પદાર્થ વચ્ચેનું અંતર. બરાબર. તો આ પદ્ધતિની મદદથી તમે જે તે અવકાશી પદાર્થ કે ગ્રહનો વ્યાસ છે એનું માપન કરી શકો. વ્યાસ મળે તેના પરથી ત્રિજ્યાનું માપન કરી શકો અને ત્રિજ્યા મળે તો પછી એના પરથી તમે એનું કદ પણ મેળવી શકો. બરાબર. તો આ બે રીત જે છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને કોણીય વ્યાસની રીત
એ ખૂબ અગત્યની રીત છે. આના આધારિત અમુક પ્રશ્નો તમને પાઠ્યપુસ્તકમાંથી અને સ્વાધ્યાયની અંદર પણ આના ઘણા પ્રશ્નો છે એ મળી રહેશે. શક્ય હશે તો આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ દાખલાઓને સોલ્વ કરીશું. થેન્ક યુ.